ડાંગ સહિતના આદિવાસી વિસ્તારોમાં પરંપરા અને સંસ્કૃતિનો અનોખો સંગમ થયો છે। ડાંગમાં પ્રકૃતિ અને કૃષિ સાથે ગાઢ રીતે જોડાયેલા પરંપરાગત તેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। આદિવાસી સમાજના વર્ષના આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ નિમિત્તે ઘનઘોર જંગલો અને હરિયાળા ડુંગરો વચ્ચે વસેલા ગામોના લોકો ગામની સીમ પર આવેલા વાઘ વેદના સ્થાને એકત્રિત થાય છે અને જ્યાં પરંપરાગત રિવાજ મુજબ પૂજા અર્ચન કરી અને સારા વરસાદ, સમૃદ્ધ ખેતી, પશુધનની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે। આજે અમારા સિલોટમાળ ગામમાં તેરાની ઉજવણી કરીએ છીએ। તેરાની ઉજવણી નિમિત્તે વાઘદેવ, નાગદેવ, સૂર્યદેવ, ચંદ્રદેવની પૂજા અર્ચના કરીને લોકો બધા પ્રાર્થના કરે છે કે હે વાઘદેવ, નાગદેવ, અમારું રક્ષણ કરજો, અમારે દેખરેખ રાખજો। અને આજે પેલા વરસાદમાં જે તેરાની ભાજી ઉગી નીકળે છે એને નૈવેદ્ય રૂપે બનાવીને, શાક બનાવીને નૈવેદ્ય રૂપે એને દેવોને પહેલા ચડાવે છે અને પછી સપરિવાર જમણવાર કરે છે। સમગ્ર આદિવાસી પ્રજા એ પ્રકૃતિ પૂજા છે ને પ્રકૃતિ પૂજાના હિસાબે આ પ્રકૃતિની પૂજા અમે સેતો કરીએ છીએ। રોપણી વાવણી એની શરૂઆત પણ સેતો 13 અમાસથી અમે સેતો એની પૂજા કર્યા પછી સેતો કરીએ છીએ। ખરેખર સમગ્ર દેશમાં, સમગ્ર માનવ જાતમાં 2 વખત વાઘ દેવતા અને નાગ દેવતાની પૂજા થાય છે, વાઘ બારસ અને આ સેતો 13 અમાસ। આ 13 અમાસે અમે સેતો આદિવાસી લોકો આ જંગલ જમીનની રખવાળી માટે, અમારી ખેતીવાડીની રખવાળી માટે, અમારી માનવ જાતની રખવાળી માટે, અમારી પશુપાલનની રખવાળી માટે સેતો વચનબદ્ધ થઈએ છીએ અને 1 વર્ષ માટે એનું વચન રાખીને અમે સેતો એની પૂજા અર્ચના કરીએ છીએ।